ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આગળ આપણે મોનેરા સૃષ્ટિમાં બેક્ટેરિયાનો પ્રકાર આર્કીબેક્ટેરિયા વિશે વાત કરી હતી. હવે આગળ આપણે યુ બેક્ટેરિયા વિશે વાત કરીશું. 2.1.2 યુ બેક્ટેરિયા. તો યુ બેક્ટેરિયામાં પણ ઘણા બધા પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે. યુ બેક્ટેરિયાને સત્ય બેક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો, તમને અહીંયાથી નીટમાં એમસીક્યુમાં પૂછી શકાય કે કયા બેક્ટેરિયાને સત્ય બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. તો યુ બેક્ટેરિયાને સત્ય બેક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આવા બેક્ટેરિયાની સંખ્યા હજારોમાં હોય છે. જેમ કે આપણે આગળ વાત કરી હતી, આર્કીબેક્ટેરિયા એ સેંકડોની સંખ્યામાં જોવા મળે છે આખા વિશ્વમાં, જ્યારે યુ બેક્ટેરિયા એને સત્ય બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે અને આવા બેક્ટેરિયા એ હજારોની સંખ્યામાં જોવા મળે છે. આવા યુ બેક્ટેરિયા જે છે એ સખત કોષ દિવાલ ધરાવે છે, બરાબર, અને કોષ દિવાલ ધરાવે છે અને પ્લસ જો કસા ધરાવતા હોય તો બેક્ટેરિયા ચલિત હોય છે અને કસા ધરાવતા ન હોય તો બેક્ટેરિયા અચલિત હોય છે. તો બેક્ટેરિયા એ સખત કોષ દિવાલની હાજરી, બેક્ટેરિયામાં સખત કોષ દિવાલની હાજરી અને પ્લસ એ કસા ધરાવે છે કે નહીં એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે કે કસાની હાજરી છે કે નહીં એના આધારે બેક્ટેરિયાનું યુ બેક્ટેરિયા અથવા તો સત્ય બેક્ટેરિયાનું વર્ગીકરણ કરવામાં આવે છે. સખત કોષ દિવાલની હાજરી અને કસાની હાજરીના આધારે બેક્ટેરિયાનું યુ બેક્ટેરિયાનું વર્ગીકરણ કરવામાં આવે છે. એમાં આપણે યુ બેક્ટેરિયા અથવા સત્ય બેક્ટેરિયાનો પહેલો પ્રકાર જોઈએ, જેને સાયનો બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. સાયનો બેક્ટેરિયાને અન્ય નામથી પણ ઓળખવામાં આવે છે, જેને નીલ હરિત લીલ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાયનો બેક્ટેરિયાને નીલ હરિત લીલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ સાયનો બેક્ટેરિયા અથવા તો નીલ હરિત લીલ એ લીલી વનસ્પતિ જેમ હરિત દ્રવ્ય ધરાવે છે એમ સાયનો બેક્ટેરિયા અથવા તો નીલ હરિત લીલ એ લીલી વનસ્પતિ જેવું જ ક્લોરોફિલ એ એટલે કે હરિત દ્રવ્ય એ નામનું રંજક દ્રવ્ય ધરાવે છે અને એટલા માટે એ પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે. માટે આવા સાયનો બેક્ટેરિયાને પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, સાયનો બેક્ટેરિયા અથવા તો નીલ હરિત લીલ એ લીલી વનસ્પતિ જેવું જ લીલા રંગનું રંજક દ્રવ્ય ક્લોરોફિલ એ ધરાવે છે. માટે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે. માટે આવા સાયનો બેક્ટેરિયાને પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે. તમને અહીંયા નીટમાં એમસીક્યુ પૂછી શકાય કે પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા કયા છે? તો સાયનો બેક્ટેરિયા અથવા તો નીલ હરિત લીલ એ પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા છે અને જે ક્લોરોફિલ એ નામનું રંજક લીલા રંગનું રંજક દ્રવ્ય ધરાવે છે. હવે આ જે યુ બેક્ટેરિયા છે એ કાં તો એક કોષી હોય, કયા સ્વરૂપે જોવા મળે છે? તો કાં તો એક કોષી હોય છે, એ એક કોષી એટલે અલગ અલગ બેક્ટેરિયા વસવાટ કરતા હોય, કાં તો એ વસાહતી સ્વરૂપે એટલે સમૂહમાં વસવાટ કરતા હોય, સમૂહમાં વસાહત બનાવી અને વસવાટ કરતા હોય છે. કાં તો આવા બેક્ટેરિયા તંતુમય હોય છે, બરાબર, અને એટલે કે સાયનો બેક્ટેરિયા અથવા નીલ હરિત લીલ એક કોષી સ્વરૂપે વસવાટ કરે અથવા વસાહતી સ્વરૂપે વસવાટ કરે, કાં તો એ તંતુમય હોય છે. અને આવા સાયનો બેક્ટેરિયા એ જલજ નિવસન તંત્રમાં વસવાટ કરે છે. જલજ નિવસન તંત્ર એટલે ખારા અથવા મીઠા પાણીની સળદ લીલ તરીકે ઓળખાય છે. ખારા અથવા મીઠા પાણીમાં આવા સાયનો બેક્ટેરિયા અથવા નીલ હરિત લીલ વસવાટ કરે છે અને સ્થળજ લીલ છે. સ્થળજ એટલે એક જગ્યાએ સ્થાયી છે, બરાબર. તો સાયનો બેક્ટેરિયા અથવા પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા પોતાનો ખોરાક જાતે બનાવે છે. માટે એ પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. આવા બેક્ટેરિયા એક કોષી વસાહતી એટલે વસાહત બનાવીને વસવાટ કરે છે, કાં તો એ તંતુમય સ્વરૂપે એટલે આવા તંતુ જેવી રચના ધરાવે છે. સ્વયં
જલજ હોય છે. જલજ એટલે ખારા પાણી અથવા મીઠા પાણીમાં સળદ લીલ તરીકે વસવાટ કરે છે. એટલે એને નીલહરિત સાયનોબેક્ટેરિયાને નીલહરિત લીલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને જે એક પ્રકારની સળદ લીલ છે. હવે આવા બેક્ટેરિયાની વસાહત સ્વરૂપે જો વસવાટ કરતા હોય તો એની વસાહતની ફરતે એક જિલેટિન નામનું દ્રવ્ય આવેલું હોય છે. તો આ પણ તમને એમસીક્યુમાં પૂછી શકાય કે કયા બેક્ટેરિયા જે વસાહત સ્વરૂપે વસવાટ કરતા હોય છે એની ફરતે કયા પ્રકારનું દ્રવ્ય આવેલું હોય છે. તો એના ફરતે જિલેટિન દ્રવ્યની હાજરી હોય છે. દાખલા તરીકે અહીંયા તમને ફિગર ડ્રો કરેલી બતાવી છે. આ તંતુમય નીલહરિત લીલ છે જેને સાયનોબેક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે અને એનું નામ છે નોસ્ટ્રોક. તો આ નોસ્ટ્રોક આવી તંતુમય લીલ છે. તમને માઇક્રોસ્કોપમાં આવી રીતની રચના દેખાય, બરાબર. એની ફરતે આવું ચીકણું મ્યુસિલેસનું બનેલું જિલેટિન જેવું ચીકણું મ્યુસિલેસનું બનેલું આવરણ આવેલું હોય છે. જિલેટિનને મ્યુસિલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વસાહત સ્વરૂપે નોસ્ટ્રોક વસવાટ કરે છે. આ એક નોસ્ટ્રોક, બરાબર. આ બીજી નોસ્ટ્રોક. હવે વસાહત સ્વરૂપે વસવાટ કરે છે અને એની ફરતે વસાહતની ફરતે જિલેટિન જેવા દ્રવ્યનું આવરણ આવેલું હોય છે જેને મ્યુસિલેસના આવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ તો કેટલાક બેક્ટેરિયા એવા હોય છે જે પ્રદૂષિત પાણીમાં પણ પોતે જથ્થા સ્વરૂપે એટલે કે સમૂહમાં વસવાટ કરતા હોય છે. એટલે ખારા પાણીમાં પણ જોવા મળે છે, મીઠા પાણીમાં પણ જોવા મળે છે અને કેટલાક બેક્ટેરિયા એ પ્રદૂષિત પાણીમાં પણ જથ્થા સ્વરૂપે વસવાટ કરતા હોય છે. કેટલાક બેક્ટેરિયા એવા હોય છે કે જે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે એનામાં વિશિષ્ટ પ્રકારના કોષ ધરાવે છે અને વિશિષ્ટ પ્રકારના કોષને અભિકોષ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે નોસ્ટ્રોક અને એનાપિનામાં અભિકોષ જેવી રચના જોવા મળે છે. અહીંયા આકૃતિમાં તમને બતાવ્યું છે, અહીંયા અભિકોષની રચના જોવા મળે છે. તો ફરી તમને અહીંયા એમસીક્યુમાં પૂછી શકાય કે અભિકોષ કયા બેક્ટેરિયામાં જોવા મળે છે. તો નોસ્ટ્રોક અને એનાપિના જેવા સાયનોબેક્ટેરિયા અથવા તો નીલહરિત લીલમાં જોવા મળે છે. અભિકોષ એટલે શું એમ પણ પૂછી શકાય. અભિકોષની વ્યાખ્યા લખો એમ પણ પૂછી શકાય. તો કેટલાક બેક્ટેરિયા એ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે વિશિષ્ટ પ્રકારના કોષ ધરાવે છે જેને અભિકોષ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે નોસ્ટ્રોક અને એનાબીનામાં અભિકોષ નામની રચના આવેલી હોય છે અને તમને નોસ્ટ્રોક જે નીલહરિત લીલ છે, તંતુમય લીલ છે અથવા સાયનોબેક્ટેરિયા છે એમાં અભિકોષની રચના બતાવે છે. આગળ કેટલાક બેક્ટેરિયા રસાયણ સંશ્લેષી સ્વયંપોષી હોય છે. રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા એટલે પોતે પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની મદદથી નથી બનાવતા, પણ પોતે પોતાનો ખોરાક એ અકાર્બનિક પદાર્થોમાંથી મેળવે છે. એટલે કે કેટલાક બેક્ટેરિયા અકાર્બનિક પદાર્થોમાંથી નાઇટ્રેટ, નાઇટ્રાઇટ અને એમોનિયા જેવા અકાર્બનિક પદાર્થોનું ઓક્સિડેશન કરી અને એમાંથી મુક્ત થતી શક્તિનો એટીપી તરીકે ઉપયોગ કરે છે અને એવા બેક્ટેરિયાને રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તેઓ નાઇટ્રોજન પછી આ જ બેક્ટેરિયાની બીજી ઉપયોગિતા શું છે? દાખલા તરીકે રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા કોને કહેવાય? તો કેટલાક બેક્ટેરિયા અકાર્બનિક પદાર્થો જેવા કે નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, એમોનિયા એનું ઓક્સિડેશન કરી અને એમાંથી મુક્ત થતી શક્તિનો ઉપયોગ એટીપીના નિર્માણમાં કરે છે અને એવા એટીપીનો ઉપયોગ કરે છે તો એને રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. આવા બેક્ટેરિયા એનો બીજો ઉપયોગ શું છે? તો આવા બેક્ટેરિયા એ નાઇટ્રોજન, ફોસ્ફરસ, લોહ, સલ્ફર જેવા રસાયણોનું પુનઃચક્રીયકરણ પણ કરે છે. પુનઃચક્રીયકરણ એટલે વાતાવરણમાંથી સજીવમાં દાખલ થાય, સજીવમાંથી પાછા વાતાવરણમાં દાખલ થાય અથવા જમીનમાંથી સજીવમાં અને સજીવમાંથી પાછા જમીનમાં દાખલ થાય તો એને પુનઃચક્રીયકરણ કહેવાય. તો રસાયણ સંશ્લેષી જે બેક્ટેરિયા છે એ નાઇટ્રોજન, ફોસ્ફરસ, લોહ અને સલ્ફર જેવા રસાયણોના પુનઃચક્રીયકરણમાં પણ મહત્વનો ભાગ
ભજવે છે. તો અહીંયા પણ એવો એમસીક્યુ પૂછી શકાય, કયા બેક્ટેરિયા એ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને લો અને સલ્ફર જેવા રસાયણોના પુનઃચક્રીયકરણમાં ઉપયોગી બને છે? તો રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા એ નાઇટ્રોજન, ફોસ્ફરસ, લો અને સલ્ફર જેવા રસાયણોના પુનઃચક્રીયકરણ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. અને અહીંયા તમને ફિગર બતાવી છે એ તંતુમય નીલહરિતની નોસ્ટોકની બતાવી છે, જેમાં નાઇટ્રોજનના સ્થાપન માટે અભિકોષ નામની રચના આવેલી છે. એની ફરતે જિલેટિન અથવા મ્યુસિલેઝનું બનેલું આવરણ આવેલું હોય છે, જે વસાહતી સ્વરૂપે વસવાટ કરે છે. તો યુ બેક્ટેરિયામાં આટલું યાદ રાખજો. ફરી યુ બેક્ટેરિયા એ સત્ય બેક્ટેરિયા તરીકે પણ ઓળખાય છે અને હજારોની સંખ્યામાં જોવા મળે છે. આવા યુ બેક્ટેરિયા એ સખત કોષ દિવાલની હાજરી અને કસાની હાજરીના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. દાખલા તરીકે સાયનો બેક્ટેરિયા, જેને નીલહરિત લીલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આવા સાયનો બેક્ટેરિયા એ લીલી વનસ્પતિની જેમ જ ક્લોરોફિલ એ એટલે કે લીલા રંગનું રંજક દ્રવ્ય હરિતદ્રવ્ય એ ધરાવે છે. અને તેથી એ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો એને પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આવા બેક્ટેરિયા એકકોષી, વસાહતી કે તંતુમય સ્વરૂપે વસવાટ કરે છે. કેટલાક બેક્ટેરિયા જલજ, મોટાભાગના યુ બેક્ટેરિયા એ જલજ પાણીમાં વસવાટ કરે છે, એટલે કે ખારા પાણીમાં અથવા મીઠા પાણીમાં સ્થળજ લીલ તરીકે વસવાટ કરે છે. સ્થળજ લીલ એટલે સ્થાયી લીલ તરીકે વસવાટ કરે છે. હવે તમને પ્રશ્ન થતો હશે, એક બાજુ મેડમ બેક્ટેરિયા બોલે છે અને એક બાજુ લીલ બોલે છે, કેમ? તો સાયનો બેક્ટેરિયા માટેની વાત છે. સાયનો બેક્ટેરિયાને જ નીલહરિત લીલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સાયનો બેક્ટેરિયાને ખારા અથવા મીઠા પાણીની સ્થળજ લીલ એટલે કે નીલહરિત લીલ પણ કહેવાય. આવા બેક્ટેરિયાની ફરતે, એના વસાહતની ફરતે જિલેટિન જેવા દ્રવ્યની હાજરી આવેલી હોય છે, જે ચીકણું મ્યુસિલેઝ છે. કેટલાક બેક્ટેરિયા પ્રદૂષિત પાણીમાં પણ વસવાટ કરતા હોય છે. અને કેટલાક બેક્ટેરિયા એવા છે કે જે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે વિશિષ્ટ પ્રકારના કોષો ધરાવે છે, જેને અભિકોષ તરીકે ઓળખવામાં આવે છે, જે નોસ્ટોક અને એના વિના જેવા બેક્ટેરિયામાં એટલે કે સાયનો બેક્ટેરિયામાં જોવા મળે છે. કેટલાક બેક્ટેરિયા રસાયણ સંશ્લેષી સ્વયંપોષી છે, જે વિવિધ અકાર્બનિક પદાર્થો જેવા કે નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, એમોનિયાનું ઓક્સિડેશન કરી એમાંથી મુક્ત થતી શક્તિનો એટીપી તરીકે ઉપયોગ કરે છે. તો એવા બેક્ટેરિયાને રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. આવા બેક્ટેરિયા એ નાઇટ્રોજન, ફોસ્ફરસ, લો અને સલ્ફર જેવા રસાયણોના પુનઃચક્રીયકરણમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. અને આ જે છે એ નોસ્ટોક એટલે કે નીલહરિત લીલ, તંતુમય નીલહરિત લીલની ફિગર છે, જેમાં અભિકોષ બતાવ્યું છે અને એની ફરતે જિલેટિન એટલે કે મ્યુસિલેઝનું આવરણ બતાવેલું છે. તો આ નોસ્ટોક એ પાણીમાં વસાહત સ્વરૂપે વસવાટ કરે છે. આગળ આપણે યુ બેક્ટેરિયામાં વાત કરીએ તો યુ બેક્ટેરિયામાં આપણે પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા અને રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયાની વાત કરી. હવે આગળ આપણે યુ બેક્ટેરિયાનો બીજો પ્રકાર જોઈએ તો યુ બેક્ટેરિયામાં કેટલાક બેક્ટેરિયા છે એ વિષમપોષી કે પરપોષી પ્રકારના બેક્ટેરિયા હોય છે. એટલે વિષમપોષી બેક્ટેરિયા ને પરપોષી બેક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આવા યુ બેક્ટેરિયા વિષમપોષી કે પરપોષી પ્રકારના યુ બેક્ટેરિયા એ કુદરતમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, અસંખ્ય જોવા મળે છે. અને આવા યુ બેક્ટેરિયા વિષમપોષી કે પરપોષી યુ બેક્ટેરિયા એ મહત્વના વિઘટકો તરીકે કાર્ય કરે છે. હવે વિઘટકો એટલે શું એ આગળ તમારે ડિટેલમાં આવશે, પણ કેટલાક બેક્ટેરિયા વિઘટકો તરીકે કાર્ય કરે છે એટલે કે શું? તો કેટલીક મૃત વનસ્પતિ અથવા તો મૃત પ્રાણીઓના દેહ છે એ દેહનું વિઘટન કરી અને અમુક દ્રવ્યોને જમીનમાં પાછા ભેળવે છે. તો એમ કહી શકાય કે એમણે મૃત શરીરનું વિઘટન કર્યું છે, એટલે એમને વિઘટકો તરીકે ઓળખવામાં આવે છે. તો કેટલાક જે
વિષમપોષી કે પરપોષી જે બેક્ટેરિયા છે એ મહત્વના વિઘટકો તરીકે કાર્ય કરે છે, સજીવ તેનું વિઘટન કરવાનું કાર્ય કરે છે, કેટલાક મનુષ્યની ક્રિયાવિધિ પર પણ અસર કરે છે. જેમ કે આપણે વાત કરીએ તો દૂધમાંથી દહીં બને છે. તમને ખ્યાલ છે દૂધમાંથી દહીં બને છે, તો દૂધમાંથી દહીં બનાવવા માટે એક પ્રકારના યુ બેક્ટેરિયા જવાબદાર છે જેનું નામ છે લેક્ટિક એસિડ બેક્ટેરિયા અથવા તો એને લેક્ટોબેસિલસ બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમને એમસીક્યુ પૂછી શકાય કે કયા બેક્ટેરિયા દૂધમાંથી દહીં બનાવવા માટે ઉપયોગી છે. આ વસ્તુ તમારા 12મામાં ડિટેલમાં આવશે, પણ યાદ રાખજો દૂધમાંથી દહીં બનાવવા માટે બેક્ટેરિયા જવાબદાર છે. તો દૂધમાંથી દહીં બનાવવા માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે? લેક્ટિક એસિડ બેક્ટેરિયા અથવા તો એને લેક્ટોબેસિલસ તરીકે ઓળખવામાં આવે છે. તમે ઘરે જોતા હશો દૂધમાંથી દહીં કઈ રીતે બને છે. મમ્મી છે તો દૂધમાં મેળવણ નાખે છે, એટલે દહીંનો થોડોક ભાગ નાખે છે. તો દહીં અથવા છાશનો જે થોડોક ભાગ નાખે છે એમાં અસંખ્ય લેક્ટિક એસિડ બેક્ટેરિયા રહેલા હોય છે અને એ બેક્ટેરિયા લેક્ટોબેસિલસ તરીકે પણ ઓળખાય છે અને એ દૂધનું પાચન કરી અને દૂધને જમાવે છે, એટલે કે દૂધમાંથી દહીં બનાવે છે. આ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા એ વિટામિન B12ની ગુણવત્તામાં પણ વધારો કરે છે. આગળ આપણે વાત કરીએ તો કેટલાક બેક્ટેરિયા છે એ દૂધમાંથી દહીં બનાવવા માટે ઉપયોગી છે, કેટલાક બેક્ટેરિયા છે એ પ્રતિજૈવિક દ્રવ્યો તરીકે ઉપયોગી છે. પ્રતિજૈવિક દ્રવ્યોને ઇંગ્લિશમાં એન્ટીબાયોટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને ખ્યાલ છે કે એન્ટીબાયોટિક્સ એટલે શું? તમે મોટાભાગે ડૉક્ટરના મોઢે સાંભળ્યા હશે કે શરીરમાં કોઈ પણ પ્રકારની તકલીફ થઈ કે અમુક રોગોમાં એન્ટીબાયોટિક્સ આપવામાં આવે છે. તો એન્ટીબાયોટિક્સ એટલે કે એક પ્રકારના એનું એન્ટીબાયોટિક્સનું ગુજરાતી થશે એક પ્રકારના પ્રતિજૈવિક દ્રવ્યો એમાંથી ઉત્પન્ન થતો પદાર્થ અથવા તો આવા જે બેક્ટેરિયા છે એમાંથી ઉત્પન્ન થતો પદાર્થ એ એન્ટીબાયોટિક્સ તરીકે ઉપયોગમાં લેવાય છે. તો દૂધમાંથી દહીં બનાવતા બેક્ટેરિયા પણ મનુષ્યને ઉપયોગી કહેવાય. પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે એન્ટીબાયોટિક્સ તરીકે વપરાતા બેક્ટેરિયા પણ એ મનુષ્યને ઉપયોગી કહેવાય. અને કેટલાક બેક્ટેરિયા એવા છે કે જે સિંડીકુળની વનસ્પતિના મૂળમાં મૂળગંડિકા બનાવી અને સહજીવન ગુજારે છે. તો એવા બેક્ટેરિયા કયા છે? તમને ખ્યાલ છે રાઇઝોબિયમ બેક્ટેરિયા. બરાબર. કેટલાક બેક્ટેરિયા સિંડીકુળની વનસ્પતિના મૂળમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે મૂળગંડિકા બનાવી અને એમાં વસવાટ કરે છે. લીલી વનસ્પતિ વાતાવરણમાંના મુક્ત નાઇટ્રોજનનું સીધું શોષણ કરી શકતી નથી. તો એ સિંડીકુળની વનસ્પતિમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા મૂળગંડિકા બનાવી અને વસવાટ કરે છે. એ રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણમાંના મુક્ત નાઇટ્રોજનનું સ્થાપન કરી અને એને નાઇટ્રાઇટમાં ફેરવે છે, જેથી કરી વનસ્પતિ એનું શોષણ કરી શકે છે. તો કેટલાક બેક્ટેરિયા સિંડીકુળની વનસ્પતિના મૂળમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે વસવાટ કરે છે. દાખલા તરીકે રાઇઝોબિયમ બેક્ટેરિયા. હવે કેટલાક બેક્ટેરિયા એવા છે કે જે સજીવોમાં રોગ પણ પ્રેરે છે, એટલે કે કેટલાક યુ બેક્ટેરિયા વિષમપોષી બેક્ટેરિયા રોગકારક એટલે કે રોગ ઉત્પન્ન કરવાનું કામ કરે છે અને આવા બેક્ટેરિયા રોગકારકો તરીકે ઓળખાય છે, જે મનુષ્યમાં કેટલીક વનસ્પતિના પાકોમાં કેટલાક ફાયદા માટે રાખેલા કેટલાક પ્રાણીઓમાં, જેમ કે આપણે એમ કહીએ કે મરઘી, તો મરઘાનું ઉત્પાદન કેમ કરવામાં આવે છે? મરઘા ઉછેર કેન્દ્ર કેમ? તો ઈંડા મેળવવા માટે. બરાબર. તો ફાયદા માટે રાખેલા પ્રાણીઓ અથવા કેટલાક પાલતુ પ્રાણીઓ છે એમાં બધા જ સજીવોમાં કેટલાક બેક્ટેરિયા રોગો ઉત્પન્ન કરે છે, એટલે કે રોગકારકો તરીકે પણ કેટલાક બેક્ટેરિયા વર્તે છે. બરાબર. કેટલાક બેક્ટેરિયા મનુષ્ય, પાક, ફાયદા માટે રાખેલા પ્રાણીઓ કે પાલતુ પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરે છે. એવા કેટલાક રોગોના નામ આપેલા છે જે બેક્ટેરિયા દ્વારા થાય છે. તો એવા રોગોનું નામ છે દાખલા તરીકે મનુષ્યમાં થતો કોલેરા રોગ એ બેક્ટેરિયા દ્વારા થાય છે. ટાઇફોઇડ રોગ એ પણ બેક્ટેરિયા દ્વારા થાય છે, જે સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા દ્વારા થાય છે. બરાબર. આ વસ્તુ ડિટેલમાં 12મા ધોરણમાં આવશે કે કયા બેક્ટેરિયા દ્વારા કયો રોગ થાય છે. બરાબર. તો કોલેરા અને ટાઇફોઇડ એ બેક્ટેરિયા દ્વારા થતા રોગ છે. ધનુર પણ બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે અને લીંબુ ઉપર ચાઠા જોવા મળે છે. તમે જોજો ચોમાસા દરમિયાન વધારે પ્રમાણમાં લીંબુ આવે છે, લીંબુ ઉપર કથ્થાઈ રંગના ચાઠા જેવી રચના જોવા મળે છે.
તો એ પણ બેક્ટેરિયાના કારણે લીંબુમાં એ પ્રકારનો રોગ જોવા મળે છે. તો કેટલાક રોગકારક જે બેક્ટેરિયા છે એ મનુષ્યમાં કોલેરા, ટાઇફોઇડ અને ધનુર જેવા રોગો ઉત્પન્ન કરે છે અને લીંબુના ચાઠા ઉત્પન્ન કરે છે, કે લીંબુમાં પણ રોગ ઉત્પન્ન કરે છે. કેટલાક બેક્ટેરિયા વનસ્પતિના પર્ણો ઉપર પણ એવા ચાઠા જેવી રચના ઉત્પન્ન કરે છે, એટલે કે રોગ પ્રેરે છે. હવે બેક્ટેરિયામાં પ્રજનન કઈ રીતે થાય છે? તો બેક્ટેરિયામાં મુખ્યત્વે ભાજન દ્વારા પ્રજનન થાય છે. ભાજન દ્વારા એટલે શું? તો એક બેક્ટેરિયા સંવિભાજનથી વિભાજન પામી બે બેક્ટેરિયા બનાવે છે, બેમાંથી વિભાજન થઈ 4 બેક્ટેરિયા, એમ ભાજન દ્વારા મોટાભાગે બેક્ટેરિયામાં પ્રજનન જોવા મળે છે. પણ કેટલાક બેક્ટેરિયા પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે પરિસ્થિતિ અનુકૂળ ન હોય તેવી પરિસ્થિતિ, એમાં બીજાણુઓ ઉત્પન્ન કરે છે અને એ બીજાણુમાંથી પછી બેક્ટેરિયાનું નિર્માણ થાય છે. તો બીજાણુ એક પ્રકારના અલિંગી પ્રજનન કોષ કહી શકાય. બીજાણુઓને એક પ્રકારના અલિંગી પ્રજનન કોષ કહી શકાય. એટલે જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે કે અનુકૂળ ન હોય તેવી પરિસ્થિતિમાં કેટલાક બેક્ટેરિયા બીજાણુ ઉત્પન્ન કરી અને અલિંગી પ્રજનન કરે છે અને એમાંથી નવા બેક્ટેરિયાનું નિર્માણ કરે છે. કેટલાક બેક્ટેરિયા એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં પ્રાથમિક પ્રકારના ડીએનએની આપ-લે કરે છે અને એના દ્વારા લિંગી પ્રજનનની ક્રિયા કરે છે. એટલે કેટલાક બેક્ટેરિયામાં લિંગી પ્રજનનની ક્રિયા થાય છે. તો એ લિંગી પ્રજનનની ક્રિયા એટલે શું? એક બેક્ટેરિયામાં રહેલું ડીએનએ જનીન દ્રવ્ય, જે પ્રાથમિક પ્રકારનું જનીન દ્રવ્ય છે, એ બીજા બેક્ટેરિયામાં દાખલ કરી અને લિંગી પ્રજનનની ક્રિયા કરે છે. હવે બીજો એક મુદ્દો તમારે અગત્યનો યાદ રાખવાનો છે કે માઇકોપ્લાઝ્મા પણ એક પ્રકારના બેક્ટેરિયા છે, જીવાણુ છે, જે કોષ દિવાલ વિહીન છે. અત્યાર સુધી આપણે જે બેક્ટેરિયાની વાત કરીએ બધા જ કોષ દિવાલવાળા બેક્ટેરિયા હતા, કોષ દિવાલ ધરાવતા હતા. હવે માઇકોપ્લાઝ્મા એક પ્રકારના જીવાણુ છે, બેક્ટેરિયા છે, જે કોષ દિવાલ વિહીન છે, મતલબ કોષ દિવાલ ધરાવતા નથી અને નાનામાં નાના જીવંત કોષો છે. એટલે યાદ રાખજો, આ એમસીક્યુમાં પૂછી શકાય, નાનામાં નાનો જીવંત કોષ કયો છે? તો નાનામાં નાનો જીવંત કોષ એ માઇકોપ્લાઝ્મા છે. માઇકોપ્લાઝ્મા એ સૌથી નાનામાં નાનો જીવંત કોષ છે, જે કોષ દિવાલ વિહીન જીવાણુ અથવા તો બેક્ટેરિયા છે. આવા માઇકોપ્લાઝ્મા O2 વગર એટલે કે ઓક્સિજન વગર પણ જીવંત રહી શકે છે અને આવા માઇકોપ્લાઝ્મા એ ઘણા પ્રાણીઓ અને વનસ્પતિમાં રોગ સર્જે છે. હવે તમને અહીંયા ફિગર આપી છે, એ ફિગરમાં વિભાજન પામતા બેક્ટેરિયા છે. એક બેક્ટેરિયામાંથી એનું વિભાજન થઈ અને બે બેક્ટેરિયા કેવી રીતે બને છે બતાવ્યું છે. એમાં ડીએનએ જનીન દ્રવ્ય છે, બરાબર, અને અહીંયા અંદર કોષરસનું વિભાજન થાય છે. કોષરસ વિભાજન પામી અને એક બેક્ટેરિયામાંથી બે બેક્ટેરિયાનું નિર્માણ કરે છે. તો વિભાજન થતા બેક્ટેરિયાની આ ફિગર બતાવી છે. તો ફરીથી યાદ રાખજો, યુબેક્ટેરિયામાં આગળ આપણે પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા અને રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયાની વાત કરી. હવે આપણે યુબેક્ટેરિયામાં વાત કરીએ છીએ વિષમપોષી કે પરપોષી બેક્ટેરિયા. વિષમપોષી કે પરપોષી બેક્ટેરિયા એટલે એવા બેક્ટેરિયા જે પોતે જાતે પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક બનાવતા નથી. વિષમપોષી બેક્ટેરિયાની વ્યાખ્યા શું થશે? અથવા પરપોષી બેક્ટેરિયાની વ્યાખ્યા શું થશે? બીજા સજીવમાંથી કે બીજા પદાર્થોમાંથી એ પોષક દ્રવ્યો પ્રાપ્ત કરે છે, એટલે એને પરપોષી બેક્ટેરિયા અથવા તો વિષમપોષી બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. આવા બેક્ટેરિયા કુદરતમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આવા બેક્ટેરિયા મહત્વના વિઘટકો તરીકે વર્તે છે. વિઘટકો એટલે કે એવા બેક્ટેરિયા જે મૃત વનસ્પતિ કે મૃત પ્રાણીઓના મૃતદેહોનું વિઘટન કરી અને એ તત્વોને, જે પ્રાણી શરીરનું જે તત્વો છે એ તત્વોનું વિઘટન કરી અને પાછા એમને જમીનમાં દાખલ કરે છે. એટલે કેટલાક યુબેક્ટેરિયા એ મહત્વના વિઘટકો તરીકે પણ વર્તે છે. કેટલાક મનુષ્યને ઉપયોગી પણ છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે દૂધમાંથી દહીં બનાવતા બેક્ટેરિયા, જેને લેક્ટોબેસિલસ બેક્ટેરિયા કહેવાય છે. તો કેટલાક બેક્ટેરિયા જે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે અથવા લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે, એ દૂધમાંથી દહીં બનાવવા માટે ઉપયોગી છે.
કેટલાક બેક્ટેરિયા પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એન્ટીબાયોટિક્સ દવાના ઉત્પાદનમાં ઉપયોગી છે, બરાબર. કેટલાક બેક્ટેરિયા સિમ્બીકુળની વનસ્પતિના મૂળમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે સિમ્બીકુળની વનસ્પતિમાં સહજીવન ગુજારે છે, દાખલા તરીકે રાઇઝોબિયમ બેક્ટેરિયા, બરાબર. કેટલાક બેક્ટેરિયા એ રોગ ઉત્પન્ન કરે છે એટલે કે રોગકારક તરીકે વર્તે છે અને મનુષ્ય, વનસ્પતિ એટલે કે પાક, ફાયદા માટે રાખેલા તેમજ પાલતુ પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરે છે. તો એવા કેટલાક રોગના નામ આપેલા છે, જેમ કે કોલેરા, ટાઇફોઇડ, ધનુર એ મનુષ્યમાં રોગ ઉત્પન્ન કરે છે, લીંબુનો ચાઠા એ વનસ્પતિનો રોગ છે. અને બેક્ટેરિયામાં મુખ્યત્વે ભાજન પદ્ધતિ દ્વારા પ્રજનન થાય છે. ભાજન એટલે સંભાજન. મોટાભાગે એક બેક્ટેરિયાનું ભાજન સંવિભાજન પ્રકારે ભાજન થઈ વિભાજન થઈ અને એમાંથી 2 બની, 2માંથી 4 બની, 4માંથી 8 બની, એમ બેક્ટેરિયાનું નિર્માણ થાય છે. અને બીજી વસ્તુ અગત્યની યાદ રાખજો કે બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો છે અને ઝડપથી ઓછા સમયમાં ઝડપથી વૃદ્ધિ પામે છે, ઝડપથી ભાજન કરી અને એની સંખ્યામાં વધારો કરે છે. બીજું, કેટલાક બેક્ટેરિયા પ્રતિકૂળ પરિસ્થિતિમાં બીજાણુ ઉત્પન્ન કરી અને પ્રજનન કરે છે, અલિંગી પ્રજનન કરે છે. બીજાણુ એટલે એક પ્રકારનું અલિંગી પ્રજનન કોષ. એટલે પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે બેક્ટેરિયાને અનુકૂળ હોય એવી પરિસ્થિતિમાં બેક્ટેરિયા ભાજન દ્વારા પ્રજનન કરશે. અનુકૂળ ન હોય એવી પરિસ્થિતિ એટલે કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં બેક્ટેરિયા બીજાણુઓનું નિર્માણ કરી અલિંગી પ્રજનન કરી બીજાણુમાંથી બેક્ટેરિયાનું નિર્માણ કરશે. અને કેટલાક બેક્ટેરિયા લિંગી પ્રજનન પણ કરે છે કે એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં ડીએનએની આપલે કરી અને લિંગી પ્રજનન કરે છે. હવે બીજો અગત્યનો એક મુદ્દો યાદ રાખવાનો છે, માઇકોપ્લાઝ્મા. માઇકોપ્લાઝ્મા પણ એક પ્રકારના જીવાણુ છે અને એમ કહી શકાય કે સૌથી નાનામાં નાનો જીવંત કોષ કયો છે? તો માઇકોપ્લાઝ્મા એ સૌથી નાનામાં જીવંત કોષ છે. અને આવા જીવાણુ અથવા બેક્ટેરિયા જેને માઇકોપ્લાઝ્મા કહેવાય છે એ કોષ દિવાલ વિહીન હોય છે. માઇકોપ્લાઝ્મામાં કોષ દિવાલ જોવા મળતી નથી અને આવા માઇકોપ્લાઝ્મા એ ઓક્સિજન વગર પણ પોતે જીવી શકે છે. અને માઇકોપ્લાઝ્મા એ ઘણા માઇકોપ્લાઝ્મા કેટલીક વનસ્પતિ અને પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરે છે, બરાબર. તો એ તમારે માઇકોપ્લાઝ્માનો ટોપિક પણ યાદ રાખવાનો છે. અને અહીંયા તમને જે ફિગર આપી છે એ બેક્ટેરિયાનું ભાજન બતાવેલું છે, એટલે બેક્ટેરિયા વિભાજિત થતા બતાવ્યા છે, જેમાં એક બેક્ટેરિયામાંથી ડીએનએ બીજા બેક્ટેરિયામાં આ ભાજન એટલે એક બેક્ટેરિયામાંથી કોષ દિવાલ અંદર તરફ ખાંચ ઉત્પન્ન કરે છે અને પછી એનું ભાજન થઈ અને એમાંથી 2 બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. તો આપણે મોનેરા સૃષ્ટિની વાત કરી. મોનેરા સૃષ્ટિમાં પહેલાં આપણે આર્કી બેક્ટેરિયાની વાત, મોનેરા સૃષ્ટિના સજીવો એના લક્ષણો કયા હોય એના એક્ઝામ્પલની વાત કરી, આર્કી બેક્ટેરિયાની વાત કરી અને ત્યાર પછી યુ બેક્ટેરિયા જેમાં પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી, રસાયણ સંશ્લેષી સ્વયંપોષી અને વિષમપોષી પ્રકારના બેક્ટેરિયાની વાત કરી. તો મોનેરા સૃષ્ટિના સજીવો એટલે કે બેક્ટેરિયા એનો વિભાગ પૂરો. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે મોનેરા સૃષ્ટિ એ પૂર્ણ. હવે એના પછી આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિની વાત કરીશું.